આમ જોઈએ તો ધારી નગરપાલિકા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી ગયેલી છે ત્યારે આપણે ઊભાલા છીએ. આ છે ધારી નગરપાલિકાની જ્યાંથી શરૂઆત થાય છે. આપણે જ્યાંથી ઊભા છીએ, જ્યાંથી સવલતોની શરૂઆત થાય છે, આપણે જ્યાંથી ઊભા છીએ ત્યાં અસુવિધાની પણ શરૂઆત થાય છે. આપણે મતદારોના માટે, આપણે લોકોના માટે, આપણે જરૂરિયાતમંદ દર્દીઓ માટે, આપણે હંમેશા નાગરિકો માટે વાત કરતા રહીશું, સત્ય બતાવતા રહીશું કે ધારીની અંદર અત્યાર સુધીમાં શું સુવિધાઓ ઘટે છે, શું સુવિધાઓ બનેલી છે. હા, વિકાસના કાર્યો જરૂરથી થયેલા છે, પરંતુ સાથોસાથ ઘણી બધી એવી અગવડતાઓ પણ છે કે આ અગવડતાઓના કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયેલા છે. અને ખાસ કરીને ધારી નગરપાલિકાની જે ચૂંટણી આવી રહેલી છે, આમ જોઈએ ને તો અત્યાર સુધી ધારી ગ્રામ પંચાયત હતી, ગ્રામ પંચાયતમાંથી ધારીને નગરપાલિકા જાહેર કરવામાં આવેલી છે. અને આ આવેલી ચૂંટણી જે પ્રથમ ધારી નગરપાલિકાની ચૂંટણી છે, કોણ બનશે ધારી નગરપાલિકાના પ્રમુખ, કોણ બનશે ધારીના સત્તાધીશ, એ વિશે પણ આપણે વાતચીત કરશું, હંમેશા સત્ય બોલીને. અને સાથે જ નાગરિકોને જે અસુવિધાઓ પડે છે, લોકોને જે અસુવિધાઓ પડે છે, અહીંથી શરૂઆત થાય છે ધારી ગામની, ધારી શહેરની, ધારી નગરપાલિકાની, ધારીની સવલતોની, ધારીની અસુવિધાની. ત્યારે આપણે હંમેશા લોકોની પડખે અડીખમ ઊભા રહીશું. અને હા, જે કોઈ સત્તાધીશો, જે કોઈ દાવેદારો, જે કોઈ ઉમેદવારો, જ્યારે પણ હા એટલું પણ કહી શકીએ કે અત્યારે હાલમાં જે ચૂંટણી જાહેર થઈ રહેલી છે, આચાર સંહિતા લાગેલી છે. આપણે નેતાઓ પાસેથી તાત્કાલિક કામ તો નથી જોઈતું, પણ હા, ચૂંટણી પછી આ નેતાઓ ફરી ન જાય, ચૂંટણી પછી આ નેતાઓ ભૂલી ન જાય, એની પણ ખાસ કરીને આપણે તકેદારી રાખશું. હાલમાં ભારતીય જનતા પાર્ટી ગ્રામ પંચાયતથી લઈને જ્યારે કેન્દ્ર સરકાર સુધી સત્તા ભોગવી રહેલી છે, જેઓએ ધારી તાલુકાના વિકાસ માટે શું કરેલું છે અને ધારી તાલુકાના વિકાસમાં શું હાલમાં ઘટી રહેલું છે, એ પણ સવાલો આપણે સત્તાધીશોની પાસેથી એના જવાબ માંગશું, સવાલો કરશું.